જાડેશ્વર નર્મદા કોલેજ પાસે ભરાતી ગુરુવારી બજારના લીધે ટ્રાફિક જામની સમસ્યાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। નર્મદા કોલેજ નજીક ખેતરમાં દર ગુરુવારે હાટ બજાર ભરાતી હતી, પરંતુ વરસાદના કારણે ખેતરમાં પાણી અને કાદવ ભરાઈ જતા વેપારીઓ હવે મુખ્ય માર્ગ ઉપર જ પાથરના પાથરીને વેપાર શરૂ કરી દીધો છે। રોડની બંને બાજુએ દબાણ વધતા જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામોને જોડતા આ મહત્વનો માર્ગ સાંકડો બની ગયો છે। ખાસ કરીને કોલેજ છૂટવાના સમયે વિદ્યાર્થીઓને જીવના જોખમે રોડ ક્રોસ કરવો પડે છે, જ્યારે વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેકો રજૂઆતો છતાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અકસ્માતની આશંકા પણ સેવાઈ રહી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે ગુરુવારે ભરાતી હાટ બજાર યોગ્ય સ્થળે ખસેડવામાં આવે અથવા મુખ્ય માર્ગથી દૂર કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય।